આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 40। અક્રૂરજી બોલ્યા, હે ભગવાન, સમગ્ર કારણના પણ કારણ, આદિ પુરુષ અને અવિનાશી આપ નારાયણને હું નમસ્કાર કરું છું, જેમની નાભિમાં ઉત્પન્ન થયેલા કમળના દાંડામાંથી બ્રહ્મા પ્રકટ થયા, અને તેમનાથી આ જગત ઉત્પન્ન થયું છે। પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, માયા, પુરુષ, મન, ઇન્દ્રિયો, સર્વ ઇન્દ્રિયોના વિષયો અને સર્વ દેવો, આ બધા જગતના કારણો આપના 6 અંગથી જન્મ્યા છે। પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જણાતા આ માયા વગેરે જડરૂપે સિદ્ધ થયા છે, જેથી સર્વના આત્મા રૂપ આપના સ્વરૂપને જાણી શકાતા નથી। તેમજ માયાના ગુણોથી બંધાયેલા બ્રહ્મા પોતે પણ ગુણોથી પર આપના સ્વરૂપને જાણી શકતા નથી, અથવા માયા અને તેના મહત્તત્વાદિ કાર્ય પોતાના સ્વરૂપને તેમજ આપના સ્વરૂપને પણ જાણતા નથી, કેમ કે તેઓ જડ છે। જો કે જીવ બધું જાણનારો છે, તો પણ ગુણોથી બંધાયેલો તે ગુણોથી પર આપના સ્વરૂપને જાણતો નથી। એ રીતે કોઈ મને જાણી શકતું નથી, તો જીવોને સંસાર નિવૃત્તિ કેમ થશે? એવી શંકા ભગવાન કરે તો તેનો ઉત્તર છે કે આપ પ્રત્યક્ષ નથી, તો પણ હર કોઈ માર્ગે ભજનારાઓને આપ પ્રાપ્ત થઈ શકો છો। છતાં ઉત્તમ યોગીઓ અધ્યાત્મ એટલે ઇન્દ્રિયોના સ્થાનો અધિભૂત એટલે ઇન્દ્રિયો તથા અધિદૈવના એટલે ઇન્દ્રિયોના દેવો, સાક્ષી તેઓના અંતર્યામી અને નિયંસા સાક્ષાત આપને ભજે છે। કેટલાક કર્મયોગી બ્રાહ્મણો વેદ વિદ્યાએ વિસ્તારેલા યજ્ઞો કરી અનેક જાતના રૂપોવાળા ઇન્દ્ર વરુણાદિ દેવોના નામે આપને પૂજે છે। કહેવાનો ભાવ એ છે કે ઇન્દ્ર કે વરુણ વગેરેમાં સુક્તોથી ઇન્દ્ર વગેરે દેવોને સર્વના ઈશ્વર તરીકે જણાવાય છે, પણ સર્વના ઈશ્વરો અનેક હોય નહીં। એ ઉપરથી જુદાં જુદાં નામે આપને સર્વના ઈશ્વર તરીકે પૂજે છે। કેટલાક જ્ઞાનીઓ સર્વ કર્મો તજી શાંતિ સ્વીકારીને જ્ઞાનયજ્ઞ રૂપ સમાધિથી અને જ્ઞાનમૂર્તિ આપને પૂજે છે। બીજા કેટલાક વૈષ્ણવ દીક્ષા, શૈવ દીક્ષા વગેરેથી સંસ્કાર પામેલા આત્માઓ વચન સત્ર વગેરે શાસ્ત્રોમાં કહેલા વિધિથી કેવળ આપમય થઈ બહુમૂર્તિરૂપ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન તથા અનિરુદ્ધ એમ બહુમૂર્તિરૂપ તથા નારાયણ એવી એકમૂર્તિરૂપ આપને જ પૂજે છે। હે ભગવન, બીજા કેટલાક શંકર કહેલા માર્ગે શંકર રૂપ આપની જ ઉપાસના કરે છે। તેમાં પણ જુદા જુદા અનેક આચાર્યો હોવાથી જુદા જુદા માર્ગે એટલે કે શૈવ માર્ગે, પાશુપાત માર્ગે વગેરે અનેક માર્ગે આપને જ બધા ઉપાસે છે। હે પ્રભુ, જેઓ બીજા દેવોના ભક્તો હોય, બીજા દેવોમાં બુદ્ધિવાળા છે, તેઓ પણ હે સર્વદેવમય આપ ઈશ્વરને જ આરાધે છે, અર્થાત તેઓની બુદ્ધિમાં જ માત્ર ભેદ છે, વસ્તુમાં ભેદ નથી જ। જેમ પર્વતમાંથી નીકળેલી અનેક નદીઓ મેઘના જળથી ભરાઈને ચોતરફથી સમુદ્રમાં મળે છે, તેમ હે પ્રભો, જગત ઉપરના સર્વ ધર્મમાર્ગો છેવટે આપમાં જ મળે છે। સત્વગુણ, રજોગુણ ને તમોગુણ એ આપની શક્તિ પ્રકૃતિના ગુણો છે, ને તેઓમાં સ્થાવરથી માંડી બ્રહ્મા સુધીની પ્રકૃતિના કાર્યની ઉપાધિવાળા જીવો પરોવાયેલા છે। અર્થાત સર્વ જીવો પોતપોતાની ઉપાધિ દ્વારા
ત્રણ ગુણોમાં, ત્રણ ગુણો પ્રકૃતિમાં અને પ્રકૃતિ આપમાં પરોવાયેલી છે. આ રીતે ઉપાધિનો લય થતાં સર્વે આપમાં જ પ્રવેશે છે, અથવા આપનો પ્રકૃતિના ગુણોમાં પરોવાયેલા બ્રહ્માદિ દેવો આપથી જુદા નથી. માટે આપ જ સર્વદેવમય છો. આપની બુદ્ધિ પ્રકૃતિના ગુણમાં લેપાતી નથી. આપ સર્વ સ્વરૂપ છો. તેથી પોતા વિના બીજું કંઈ પણ નહીં હોવાથી આપની બુદ્ધિ પ્રકૃતિમાં કે પ્રકૃતિના ગુણોમાં લેપાતી નથી. અને આપ સર્વની બુદ્ધિના સાક્ષી હોવાથી પણ આપની બુદ્ધિને કોઈનો લેપ લાગતો નથી. બુદ્ધિના સાક્ષી છો. હું આપને નમસ્કાર કરું છું. જેઓ દેવ, મનુષ્ય કે તિર્યંશ રૂપે પોતાને માને છે, એટલે કે તે શરીરો પર આ હું છું એવું અભિમાન કરે છે, તેઓને આપની અવિદ્યાથી રચાયેલો આ સંસાર લાગુ જ રહે છે. તેમ આપમાં ને બીજા જીવોમાં આ વિશેષતા છે. અગ્નિ આપનું મુખ, પૃથ્વી પગ, સૂર્ય નેત્ર, આકાશ નાભી, દિશાઓ કાન, સ્વર્ગ મસ્તક, દેવો બાહુઓ, સમુદ્રો પેટ અને વાયુ આપના પ્રાણ તથા બળ રૂપે મનાય છે. તેમજ વૃક્ષો તથા ઔષધિઓ આપના રૂંવાટાંગ, મેઘોકેશ, પર્વતો આપ પરમેશ્વર નામ હાડકાંગ ને નખ છે. રાત્રિ ને દિવસ નેત્રના પલકારા, પ્રજાપતિ, ગુહ્ય ઇન્દ્રિય અને વૃષ્ટિ આપનું વીર્ય છે. હે અવિનાશી દેવ, જેમ જળમાંગ અનંત સૂક્ષ્મ જંતુઓ અથવા ઉંબરાના ફળમાંગ અનેક મચ્છરો એકબીજાની વાતને ન જાણતા ફરે છે, તેમ કેવળ મનોવૃત્તિથી જાણવા યોગ્ય આપ પૂર્ણ પરમેશ્વરમાં અનંત જીવોથી વ્યાપ્ત અને લોકપાલો સહિત આ લોકો કલ્પાયેલા છે. અનંત બ્રહ્માંડો આપ વિશે ફર્યા કરે છે. આપ ક્રીડા કરવા જે સ્વરૂપો ધરો છો તે દ્વારા જેમનો શોક દૂર થાય છે, એવા આ લોકો હર્ષપૂર્વક આપનો યશ ગાય છે. હે પ્રભો, આપે વેદો, ઋષિઓ, ઔષધિઓ અને સત્યવ્રત આદિની રક્ષા માટે મત્સ્યરૂપ ધારણ કર્યું અને પ્રલય કાળના જળમાં વિહાર કર્યો, તે આપના મત્સ્યરૂપને હું નમસ્કાર કરું છું. આપે મધુ અને કૈટ નામના અસુરોનો સંહાર કરવા માટે હયગ્રીવ અવતાર ધારણ કર્યો હતો. આપના તે રૂપને પણ હું નમસ્કાર કરું છું. મંદરાચળને ધરનાર, મોટા કાચબાનો અવતાર લેનાર આપને હું નમસ્કાર કરું છું. પૃથ્વીનો ઉદ્ધાર કરવારૂપ ક્રીડા કરવા વરાહ અવતાર લેનાર આપને હું નમસ્કાર કરું છું. હે સજ્જનોના ભયનો નાશ કરનાર દેવ, અદ્ભુત સિંહનો અવતાર લેનાર આપ નૃસિંહ ભગવાનને નમસ્કાર કરું છું. ત્રણેય જગતને ત્રણ પગલાંથી માપી લેનાર આપ વામન ભગવાનને હું નમસ્કાર કરું છું. ગર્વિષ્ઠ ક્ષત્રિયો રૂપી વનને કાપનાર આપ પરશુરામને હું નમસ્કાર કરું છું. રાવણનો નાશ કરનાર આપ રઘુવર્ય રામચંદ્રને હું નમસ્કાર કરું છું. આપ વાસુદેવને નમસ્કાર કરું છું. આપ સંકર્ષણને હું નમસ્કાર કરું છું. આપ પ્રદ્યુમ્નને હું નમસ્કાર કરું છું. અને ભક્તોના પતિ આપ અનિરુદ્ધને હું નમસ્કાર કરું છું. દૈત્ય અને દાનવોને મોહ ઉપજાવનાર શુદ્ધ બુદ્ધ ભગવાન આપને હું નમસ્કાર કરું છું. ને લગભગ મલેચ્છ બનેલા ક્ષત્રિયોનો સંહાર કરનાર કલ્કી સ્વરૂપ આપને હું નમસ્કાર કરું છું. હે ભગવાન, આપની માયાથી મોહિત થયેલા આ જીવલોક હું મારું એવો મિથ્યા આગ્રહ કરે છે, જેથી કર્મ માર્ગમાં ભટકે છે. હે વ્યાપક દેવ, હું મૂર્ખ પણ સ્વપ્ન જેવાં મિથ્યા શરીર, પુત્ર, ઘર, સ્ત્રી, ધન તથા સ્વજનો વગેરેમાં સત્ય બુદ્ધિથી ભટકું છું. અનિત્ય કર્મફળને નિત્ય આત્મા નહીં એવા દેહને
આત્મા તેમજ દુઃખરૂપ ઘર વગેરેમાં સુખ માનતો અને અજ્ઞાનથી ઘેરાઈને રાગદ્વેષ અથવા સુખ દુઃખ વગેરેમાં જ રમનારો હું આત્માને પ્રેમ કરવાનું એક જ સ્થાન આપને જાણતો નથી. જેમ મૂર્ખ મનુષ્ય ઘાસ વગેરેથી ઢંકાયેલા સત્ય જળને તજી ઝાંઝવાના જળ તરફ દોડે, તેમ હું પણ આપને છોડી દેહ સન્મુખ દોડી રહ્યો છું. દેહને જ આત્મા માની તેના લાલન પાલનમાં મથી રહ્યો છું. મારી બુદ્ધિ વિષય વાસનાથી યુક્ત હોઈ હું કામ કર્મથી ડહોળાયેલા અને બળવાન ઇન્દ્રિયોથી વિષયો તરફ આમતેમ ઘસડાઈ જતા મારા મનને રોકવાનો ઉત્સાહ કરી શકતો નથી. હે ઈશ્વર, આવો હું આપના દુર્જનોને દુર્લભ શરણ આવ્યો છું. તે પણ આપની જ કૃપા છે તેમ હું માનું છું. હે કમળ જેવી નાભીવાળા અથવા કમળ જેમની નાભીમાં છે એવા દેવ, જીવને આપની કૃપાથી સંસારની સમાપ્તિ થયાનો વખત આવે છે ત્યારે સત્પુરુષોની સેવા દ્વારા આપ વિશે બુદ્ધિ થાય છે. કેવળ વિજ્ઞાન મૂર્તિ, સમસ્ત જ્ઞાનના કારણ, જીવને સુખ દુઃખ આપનારા, કાલ કર્મ સ્વભાવ વગેરેના નિયંતા અને અનંત શક્તિવાળા આપ પૂર્ણ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. ચિત્તના અધિષ્ઠાતા આપ વાસુદેવને હું નમસ્કાર કરું છું. અહંકારના અધિષ્ઠાતા અને સર્વ પ્રાણીઓના આશ્રય આપ સંકર્ષણને હું નમસ્કાર કરું છું. અને હે ઇન્દ્રિયોના નિયંતા, બુદ્ધિ તથા મનના સાક્ષી હે પ્રદ્યુમ્ન તથા હે અનિરુદ્ધ, હું આપને નમસ્કાર કરું છું. હે પ્રભો, શરણે આવેલા મારું આપ રક્ષણ કરો. આવી રીતે અક્રૂરજી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધ ને વિશે 40મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.